વડનગરની ભાવના હોસ્પિટલમાં 12 એપ્રિલના રોજ ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં છેલ્લા 30 વર્ષથી ગાયનેક વિભાગમાં પ્રથમ નંબરે ડૉક્ટર પ્રદીપભાઈ ઓઝા કાર્યરત છે. વડનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા આ ફ્રી નિદાન કેમ્પમાં નાક, કાન, ગળા અને ઓર્થોપેડિક રોગની સારવાર કરતા ડૉક્ટર યશ.પી. ઓઝા અને ડૉક્ટર કેરુલ યશ ઓઝા મેડમે 250થી વધુ દર્દીઓને સારવાર કરી. એમડી ફિઝિશિયન ડૉક્ટર ધર્મરાજસિંહ પરમારની પણ સારવારનો લાભ મેળવ્યો. એક્સરે સહિત પીટીએ અને લેબોરેટરી સહિતના ટેસ્ટ પણ નજીવી ફીમાં આજે દર્દીઓને કરવામાં આવ્યા. ડૉક્ટર કેરુલ પી ઓઝા મેડમ અને ડૉક્ટર યશ.પી. ઓઝા એ મીડિયા સમક્ષ વિગતો આપી. ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. પગે અહીંયા દુખાય છે અને કમરની થોડી તકલીફ બહુ રહેતી. સવારમાં ઉઠીએ ને એ વખતે બધું કેટલા સમયથી થાય છે? આ તો 10-1 દિવસથી જ થઈ છે. હા, પણ કમરનું તો પહેલાથી થોડું ચાલુ થાય છે. હાથ પકડવાનું ક્યારથી ચાલુ છે? એ આ 10 દિવસથી પડી ગયો તો બાઇક લઈ એના પછીથી થોડું દુખાય. હાથ પાછળ લઈ જાઓ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર યશ ઓઝા. હું ઓર્થોપેડિક સર્જન છું. ભાવના હોસ્પિટલ ખાતે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે એક કેમ્પનું આયોજન કરેલું છે. કેમ્પમાં ઓર્થોપેડિક, ENT અને એમડી ફિઝિશિયન ડૉક્ટર સેવા આપી ગયા છે. મફત તપાસ ચાલુ છે. અમે બોન ડેન્સિટીના ટેસ્ટ બી ફ્રીમાં કરી રહ્યા છીએ. એક્સરે, સાંભળવાની તપાસ અને દવાઓ રાહત દરે આપવામાં આવે છે. અત્યાર સુધી 250 જેવા પેશન્ટોએ સેવાનો લાભ લીધેલો છે. ઓકે, શું નામ છે આપનું? ડૉક્ટર કેરુલ યશ ઓઝા. તો બેન, આજે કેમ્પ યોજવામાં છે, શેના કારણે છે? આજે આપણે 12 તારીખે હનુમાન જયંતિ નિમિત્તે આપણે ભાવના હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક, કાન, નાક, ગળા અને ફિઝિશિયનનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં આપણે રાહત દરે દવાઓ, રાહત દરે એક્સરેના રિપોર્ટ, બ્લડના રિપોર્ટ અને સાંભળવાના રિપોર્ટ બધું કરવામાં આવે છે. અને અત્યાર સુધી આપણે લગભગ 100 થી 125 પેશન્ટ જોવાઈ ગયા છે અને હજુ પેશન્ટ આપણે બીજા સાંજ સુધીમાં સેવા ચાલુ છે.